જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, જય ઠાકોર સમાજ. ગામ નવાનેસડા, તાલુકો ડીસા, જિલ્લો પાણપુર. મારે હમણાં એવું કહેવું છે કે મારી સમાજે જે કર્યું ને રેડી કરી છે એનો ખોટો નહીં કર્યો. હમણાં યાદ જ મારે આજ શનિવાર 2026 અને મારે પરિવારમાં જ જોન આવી હતી. બરાબર, એમાં એકદમ બિલકુલ નબળી પોઝિશનનો માણસ હતો, એટલે મજૂરી કરતો. અને કારણ કે એને વિવાહ આદર્યા થોડીના સહી સલામત એના પટ્યા, સહી સલામત પટ્યા એટલે ઠાકોર સમાજે બધું કર્યું એટલે એના પટ્યા. બરાબર, ન કે ના પટે કજી આ ખમના મને વિશ્વાસ પૂરેપૂરો. એટલે મારી સમાજની મારે નમ્ર વિનંતી છે કે તમે આ 3 વીનું છે રેડી જ છે. બરાબર, પછી 1 વીનું આપણે મોહન થાળો ગમે તે હોય, 1 વીનું સોપડવા અને દાળ ભાતની જે વસ્તુ જે છે. બરાબર, એટલે મારી નમ્ર વિનંતી તમામની કે જય ભાઈ આ રેડી છે. બરાબર, ડીજે આપણે લાવતા, બરાબર, એ 2 નંબરની ડીજેની વાત છોડો, પણ સમાજની માને બાપ સમાજે કીધું એ આપણે કરવું પડે. બરાબર, હું કોંગ્રેસના કાર્યકર્તા 2014થી છું, આ નવાઈનો નહીં. 2014થી અલ્પેશ ઠાકોર તો કારણ કે પાછું કામ કર્યું એની આગળની વાત. મારે કોઈ લોભ લાલચ કોઈની કોઈ પાર્ટીની નહીં. મારી સમાજ ઠાકોર સમાજ કહેશે એમ કર્યું. હા, કાર્યકર્તા ખરો, મારે કોઈનું કોઈ લોભ લાલચ કોઈ છે કદાચ મારો ફોટો ભાલ્યો હોય તો બતાડો મને. કોઈ જગ્યાએ આપણે કોઈ લોભ લાલચ જોતી નથી, પણ ઠાકોર સમાજે કર્યું. અને ઠાકોર સમાજની વાત છોડો કે સમાજે કર્યું. પછી આ બધાએ તો કદાચ પાર્ટીમાં આવીને બેસે તો કદાચ સમાજ લીધે બેસે ને કદાચ કારણ કે આ ના બેસી કરે. પણ આજે હું એવું ચેલેન્જ આલું કે આ લોકો રહ્યા ને બધાએ રાજકારણ હોય ત્યારે એ વખતે તમારી રીતે કરવાનું. બરાબર, હમણાં અમારે જ્ઞાનીબુનનું કદાચ એટલું હતું કે વિશ્વકર્મા એટલું બોલ્યા હતા કે સાડીમાંથી કારણ કે સીટીઓ અમે ખેંચી લાવી. ભાઈ આ મારે ના કહેવું પડે, પણ તોય છતાં આજ મારે કહેવું છે, વળીએ કહેવું છે. બરાબર, એટલે ઠાકોર સમાજને ખબર પડે કે સાડીમાંથી કારણ કે અમે સીટી ખેંચી એટલે ભાઈ આ મહારાણા પ્રતાપનું છે, આ શિવાજી છત્રપતિ છે. પછી આ કારણ કે ટોટરના સદારામ બાપુનું ગામ છે, લાધુરામનું ગામ છે, લાધુરામ બાપુનું. પછી કારણ કે વેલનાથ બાપુનું ગામ છે. એટલે મારે આ ના કહેવાય હું વસ્તુ, પણ ક્ષત્રિયોમાં પડો તો સારું. કદાચ કોઈ ભાગ્ય ભવિષ્ય કોઈ દાડો કોઈનું થતું નથી. મારે કદાચ કોઈ ના કહેવાય, પણ તો છતાં મારે કહેવું છે, દાબીને કહેવું છે કે મારી સમાજ ઠાકોર, રાઠોડ, કોળી, દરબાર આ તમામને મારે હાથ જોડી વિનંતી કરવી છે કે જુઓ, ગાંધી બાપુનું કદાચ પૂતળું બનાવી, પેલા સરદાર વલ્લભભાઈનું પૂતળું કારણ કે બનાવ્યું એટલે કારણ કે આ મોદીનું નામનો અમદાવાદમાં ઊભું છે. બરાબર, કાલે શિવાજી, મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. મારે હવે એવું કહેવું કદાચ મારી સમાજ વાપરતી હોય તો કદાચ દિયોદર અથવા ભેરડી પાણપુરમાં શિવાજીનું મહારાણા પ્રતાપનું પૂતળું પેલા ભાઈ છે, ભેરડી અથવા દિયોદર કદાચ શિવાજીનું પૂતળું ભાઈ આપણે બનાવવું હોય, ભાઈ મૂર્તિ બનાવી હોય, નકર ભેરડીમાં મૂર્તિ બનાવી હોય. આવી મારી નમ્ર વિનંતી છે. અને મારે કહેવું છે સમાજને સાચી ઠોચીને કહેવું છે. અને મોદી અને અમિત શાહ અને અમે કોઈથી કોઈ ડરતા નથી અને કોઈ અમને ખાવા બાવા હાલતા નથી. મારે આ કહેવું જ છે. આજ મારે એ નહીં, મારી નમ્ર વિનંતી છે કે મારો બેટો વાતું કરે બીજી અને પંથા જ કરે બીજી. નહીં જો વિદેશ પોત દેશની યાત્રામાં. એટલે ભાઈ આ સમાજની હજી એક પૂછું, સુધરી દો, જાગો, કમળ એટલે બધાની ભૂલ. બરાબર, મારી નમ્ર વિનંતી છે ખૂબ સારું અને ખૂબ હદમી દો. હજી એ મારી ઠાકોર સમાજ દરબાર અને રાઠોડ, કોળી ઠાકોર બધાને નમ્ર વિનંતી કરો તો મારો. અને મારું તો લગભગ 2014થી હું લગભગ મને ના ગમતું હોય તો હું સાચી ઠોચીને કહું છું. ઠોચીને એ કરીને કરશે શું, બીજું કરશે શું, કદાચ જેલમાં લઈ જાય.
12 મહિના 5 વાર 10 વાર 20 વાર પડ્યા રાખશે, બીજું કરશે શું? ઘણાય છે ને ચેડી ભાઈ કરશે, કોઈ વાંધો નહીં, સમાજ છે ને સમાજ કરશે. એટલે સમાજ માટે પૂરેપૂરો અવાજ આપણે ઉઠાવવાના. અને મારે એક અવાજ એક બીજો કહેવો છે કે અલ્પેશ ઠાકોરે હમણાં આપણે ઠાકોર સમાજનું દરબાર રાઠોડ સમાજનું પાલનપુરમાં એવો રબારી દેહી સમાજને આવો કિસ્સો બન્યો. દેહી સમાજને અહીંયા ગાડીઓ આવી પોલીસની બધી, અને પાછળ કારણ હુમલો કરવા ઠાકોર સમાજની દરબાર સમાજના માણસો આવ્યા. તથા અલ્પેશ ઠાકોરે આવી અને કારણ કે 3 માણસોને પોલીસ વાળાને સસ્પેન્ડ કર્યા, બરાબર. એટલે એમાં આખો અલ્પેશ ઠાકોરે કિલ્લો ઝડપ્યો, બરાબર. કદાચ સમાજ ભેળી સી હોત ને તો કદાચ કોક આગળ પાછું થોત. એટલે ભાઈ તમે સમાજ વટીને મત દો. હવે તમે પાર્ટી બનાવવાની વાત કરો છો એટલે સમાજની ખુશીની વાત કરી દઉં. 2014માં અને 2012માં અને આ તરત આવ્યા હતા હમણે, એટલે અમે નેટ આવ્યા હતા. આ સમાજના લીધે આવ્યા, તમારા લીધે કોઈ આવ્યા નહોતા. ગાંધીનગર આવ્યા ને તમારા લીધે નહોતા કોઈ લીધે, સમાજના લીધે. સમાજ માનું બાપ છે, સમાજ અડધી રાતે આવીને ઊભું રહે, એટલે અમે એના લીધે આવ્યા હતા. એટલે મહેરબાની કરો, કોંગ્રેસ હોય ભાજપ હોય કોઈ બી હોય, મેં કોંગ્રેસને ના કીધું કે કોંગ્રેસના કાર્યકર્તા ફર્સ્ટ નંબર 2014નો, કોઈનો રૂપિયો લોભ લાલચ કોઈ ચીજ નહીં. કોઈ કદાચ મારા ઘરે કદાચ આવીને કદાચ એમ કીધું ને કે વોટવામાં હાલ દઉં, આજથી મારું રેકોર્ડ, અને પંચાયતમાં રેકોર્ડ, ન્યાયાલયમાં રેકોર્ડ, કોઈ મને કહે ના, અને મારા પરિવારને પણ ના કહે. મારા 100 ભાઈ છે, 100 ભાઈમાં કોઈ ના કહે તમે ઓણ હાલ દો કોણ હાલ દો. આપણે વાત થઈ જાય પૂરી. એટલે ભાઈ સમાજ કરે કરો. મારી બુને જ્ઞાની હમણાં સમાજને જ્ઞાની બુનનું આવ્યું તો અલ્પેશ ઠાકોર ચે હોઈ ગયા હતા. અને હું તો અલ્પેશ ઠાકોરની વાત નહીં કરતો, બધાની વાત કરતો. અમારે મેન માધવજી બાપુના છોકરા ભરતજી સોલંકી ચે ગયા હતા. થોડા ઘણું એવું તો મેન માણસ એમના વાત ન કરવી પડે, કોઈ વાત નહીં કરી. આવા માણસું આ બે જ લ્યો છું, બીજા કોઈ લેતો નહીં. આખા ગામના આખા કોળી ઠાકોરના ઠાકોર દરબારના બધાની મને ખબર છે કેટલા ધારાસભ્ય, કેટલા સંસદ સભ્ય, કેટલા મંત્રી સરબદી હમણાં બન્યા છે, તો એને કોઈ નથી કીધું ધણીએ. અને કોતરવાળા તો મેન અમારા હગું કોતરવાળા શેણા, પછી ભાઈ આપણે દેવ કાપડી, પછી એ બધું આખું હગું જ છે અમારે પૂરેપૂરું. કોઈ એવું તેવું નહીં, પણ આ તો અમે કોઈને કહેતા નથી. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, જય ઠાકોર સમાજ. અને કદાચ છે નહીં વાત બોલ્યા હોય તો માફ કરી દો સમાજના લીધે, અને બીજા કોઈ હોય ને તો એને શેર કરી નાખવાનું પૂરેપૂરું, બરાબર. કોઈ આગા પાછું કોઈ બીજા લોકોને હોય તો. અને સમાજને હાથ જોડી વિનંતી કરું છું કે મારો તો બોલવા ફર્સ્ટ જ હોય છે, અને ફર્સ્ટ કહેવાવાળો માણસ છું. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, જય ઠાકોર સમાજ.